આપ જ રહ્યા છો ઇન્ડિયન્સ ગુજરાતના મહત્વના સમાચાર। તો સમાચારોની શરૂઆત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળમાં આવેલી નવાપરા જીઆઈડીસીમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી હતી। બિસ્કિટ અને વેફર્સના પેકિંગ મટીરીયલ બનાવતી સિસ્કો નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીમાં રહેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં બ્લાસ્ટ થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી। આગની જાણ થતાં જ સુમિલોન, કામરેજ, માંડવી, બારડોલી અને સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કંપનીમાં પતરાનો શેડ હોવાના કારણે આગ પર કાબુ મેળવવામાં ફાયર ફાઇટર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લગભગ 6 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર આંશિક નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આ ઘટનામાં કંપની માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે। ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ ઘટના સ્થળે હાજર રહી આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાની કામગીરી કરી રહી છે। નવાપુરા જીઆઈડીસી પર આગ લાગેલી છે। હાલ અમારી 5 થી 6 ગાડી ઘટના સ્થળ પર હાજર છે। કંપનીમાં શું બને છે? શું નામ? કંપનીમાં જે બિસ્કિટ આવે એની અંદર જે કવર આવે છે, કવર બનાવવાની કારખાનું છે કંપની। કેટલી ટીમો સ્થળ પર નજીકો જાય? 5 થી 6 ગાડી ઘટના સ્થળ પર હાજર છે અને ફાયર ફાઇટિંગ ચાલે છે। કોઈ ડ્રમના બ્લાસ્ટના અવાજ આવી રહ્યા છે? આ ડ્રમના બ્લાસ્ટના અવાજ તો આવ્યા છે, એ કઈ ઇંકના ડ્રમ ભરેલ છે એનો અવાજ આવતો હશે।